વડોદરા શહેરમાં નશો વિરોધી અભિયાન અંતર્ગત મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરતો એક ઈસમ પોલીસે રંગેહાથ પકડી પાડ્યો છે. પોલીસે કુલ ₹10,10,870નો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. શહેરના મીએ પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, મે અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 3 શ્રી અભિષેક ગુપ્તા તથા સહાયક પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાઓના અનુસંધાને મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગોહિલ તથા સેકન્ડ પીઆઈ જી.ડી. રાજપૂતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી માહિતી પર કાર્યવાહી કરી. સર્વેલન્સ સ્ક્વોડના એહેકો જયરામભાઈ જીવણભાઈને મળેલી બાતમીના આધારે ટીમે રેડ કરી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો. ગાંજાનો જથ્થો 63.97 ગ્રામ, કિંમત ₹3,200, મારુતિ સુઝુકી અર્ટિગા કાર GJ06 RD 4968, કિંમત ₹10 લાખ, રેડમી 12 કાળા રંગનો મોબાઈલ, કિંમત ₹5,000, ગાંજા વેચાણના રોકડા ₹2,670. આ રીતે કુલ ₹10,10,870નો મુદ્દામાલ કબજે થયો છે. પકડી પડેલ આરોપી છે પ્રિતુલભાઈ મહેશભાઈ પાટણવાડિયા, ઉંમર 26 વર્ષ, હાલ રહે જયરામનગર, મકરપુરા, વડોદરા, મૂળ વતન કુકસ ગામ, તાલુકો શિનોર, જિલ્લો વડોદરા. મકરપુરા પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ 8C 20B 2A 29 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.